हेलो मित्रों, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय माताजी, जय जोहार, जय आदिवासी, शुभ सवार। तो આપણે રસોઈ અડધી બનાવી નાખી છે ને આપણું બને છે તમને દેખાડું ગયા વાડીમાં વાડીમાં આવીને તો આવું પોલું જ પહેલાં જેવું ખડ થઈ ગયેલું હતું અને આ લોટરી હાંકી દીધી આમાંથી. આ થોડુંક છે હવે અહીંયા અને પેલી બાજુ જે છે આ એ હજી લીલું છે અને આમાં બહુ લોટરીમાં ભરાઈ ગયું ને કચરું તો કાઢવું પડે એમ છે. કાં પીયું? હા, તો એવું છે મિત્રો. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. આપણે આ લોટરી એકવાર સાફ કરી દઈએ. હા, બહુ ભરાઈ ગયું છે એમાં. આપણે વાડીમાં ટ્રેક્ટર નાનું હાંકીને આવતા રહ્યા ઘરે ને ફ્રેશ થઈ ગયા ને હવે જમવાનું બની ગયું છે તો જમવા જવું છે. આપણે છાશ લઈ આવ્યા છે, હવે છાશ પીવી ને ખાતા જઈને. કાં મસ્ત મજાની છાશ છે, મકાઈના રોટલા છે, આવું છે ભાજી. આ તાવડી ભાગી ગઈ ને તો નાની આટલી લોડીમાં રોટલા બનાવ્યા, ફૂટી ગઈ. ઓલી નાની તાવડી ફૂટી ગઈ, આમ પડી નીચે ફૂટી. ભાજી બનાવી અને સાંજનું ભાત છે, ઠંડુ ભાત છે, ખાઈ લઈએ. સવારનો નાસ્તો છે. એવું છે મિત્રો. તો હાલો મિત્રો, મસ્ત મજાનું જમી લઈએ. તો ફાઇનલી મિત્રો આપણે છે ને કેરી ઉતારતા હતા અને થાકી ગયા એટલે પાણી પીવા આવ્યા અને પ્રિયા જોડે ફોન હતો એટલે પ્રિયા તો ફોનનું ચાર્જિંગ પૂરું કરી નાખ્યું છે. પ્રિયા હે ને પ્રિયા તો બધું ચાર્જિંગ પૂરું કરી નાખ્યું છે મિત્રો. ફોન બેઠા બેઠા દેખતી હતી અને એને કામ હોય પૂતું જો આ ડૉક્ટર છે, લેસન હોય પૂતું લેસન કરવાનું તો કાંઈ લેસન નથી કરતી હતી. અને શું કરતી હતી? બોલતા બોલ મિત્રોને બોલ. શું કરતી હતી? કઈ બોલ તો ખરી. મોબાઈલ પાડતી હતી એમ કે એવું છે એનું કામ. તો મિત્રો આપણે શું ફોન મેં ક્યાં વાત કર્યા કરું છું. અને આપણે ઠેલી લઈને જવાનું છે મિત્રો. આ ઠેલી છે, આપણે કેરી ભરવા જવાનું છે. કેરી ઉતારતા હતા આંબામાં, પછી તમને દેખાડવાનું વાડીમાં છે મિત્રો. તો કન્ટિન્યુ બ્લોકમાં રહેજો, પછી મળીએ. આપણે પાછા ફ્રેશ થઈ ગયા અને ગરમી ખની એટલે દિવસમાં બે વાર નાહવું પડે અને જમવાનું ટાઈમ થઈ ગયો છે. જમવાનું મસ્ત બધું તૈયાર છે. શાનું શાક છે? કાજુનું શાક, કાજુ ને શું કહેવાય, પરોઠા છે, પાપડ છે, રસ છે, છાશ છે, બધું છે. પ્રિયા મસ્ત મસ્ત જમવા બેસી ગઈ. હમણાં થોડી ગુડ મોર્નિંગ, હવે તો ગુડ નાઇટ થઈ જાય એવું મસ્ત મજાનું જમવાનું છે અથાનું બધું. તો હાલો મિત્રો આપણે જમી નાખીએ. મિત્રો આપણે જમી લીધું છે અને જમીને ઊભા થઈ ગયા છે. મિત્રો પ્રિયા અહીંયા હોઈ ગઈ છે. હું બગા મોટા મોટા થાય છે. બેઠા બેઠા શું કરવાનું એવું છે મિત્રો. અહીંયા પ્રિયા અમારે હોઈ ગઈ છે. આ જો અહીંયા મસ્ત હોઈ ગઈ છે બહાર ને પવન પડી ગયો છે એટલે ગરમી બહુ લાગે છે. પવન ના બેઠા છે, હું પવન ની બેઠી છું, તમને ગરમી લાગે છે. અહીંયા ક્યાં પાંદડું નથી હલતું મિત્રો. જો બાજુ એક તાર પવનમાં અહીંયા કેટલો હોય એવું છે મિત્રો. મિત્રો મહેમાન આવ્યા છે, આમ બધા બેઠા છે એવું છે મિત્રો. તો મિત્રો આપણે અહીંયા આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરી દઈએ. તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. કા કેરી મિત્રો, હું કેરી તમને દેખાડવાની હતી, કેરી ઉતારતી હતી અને બ્લોગ શરૂ કરવા ગઈ એટલે ફોન સ્વિચ ઓફ એટલે દેખાડાયું નહીં. હવે કાલ પાછી ઉતારવાની છે એટલે કાલે દેખાડું. આજની તો ઉતારીને અંદર રૂમમાં મૂકી દીધી છે અને હવે કાલ ઉતારશું તો દેખાડશું. હા, બહુ મસ્ત મસ્ત કેરી આવડી. બધે આંબામાં જાઉં તો બધે કેરી બતાવશું. પાકેલી, હાક્યા એ બધી છે મિત્રો. અને ટાઈમ મળતો નહીં, બ્લોક નથી બનાવાતો. કેટલા દિવસનો બ્લોક નથી, ટાઈમ એવો મળતો નથી. બંધ છે કેટલા થયા? 5 દિવસ થઈ ગયા. દિવસ થઈ ગયા, તેદીનો બંધ છે. બાકી તો એક દી બંધ ન રહે.
પણ આ થોડાક દિવસ એવું થાય હમણાં પબ્લિક બહુ આવે છે ને એટલે કામ કામ બહુ વધી હોય જાય ને છે એટલે ટાઈમ નો રહે ને તો બાકી તો આજનો દરરોજ બનાવશું. તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ. તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને મળીએ આપણે નવા વિડીયો સાથે. બધાને બાય બાય.